રાજયોગ સાધના. યોગશ્ચિત વૃત્તિ નિરોધ. આ સૂત્ર અનુસાર રાજયોગી વૃત્તિઓ જ નાશ કરે છે. તે ઈર્ષાના બધા સંકલ્પોનો અંતર્નિરીક્ષણ તથા ધ્યાન દ્વારા નાશ કરે છે. તે પ્રતિપક્ષ ભાવનાની રીતનો પ્રયોગ કરે છે. પ્રતિપક્ષ ગુણ ઉદારતાના અભ્યાસથી ઈર્ષા આપોઆપ દૂર થઈ જશે. સંકુચિત બુદ્ધિને કારણે જ ઈર્ષાની ઉત્પત્તિ થાય. જો ઉદારતાની ટેવ પાડવામાં આવે તો ઈર્ષા આપોઆપ જ નાશ પામે. એના માટે એક ધ્યાન ગૃહ બનાવો. સવારમાં પદ્માસન, સિદ્ધાસન અથવા સુખાસનમાં અડધો કલાક બેસો. ઉદારતા ઉપર ધ્યાન કરો. આ ગુણના લાભ ઉપર વિચાર કરો. સાથે સાથે ઈર્ષાથી થતા નુકસાનનું ચિંતન કરો. ઉદારતા ગુણથી સંપન્ન હોય તેવા મહાપુરુષોનું ચિંતન કરો. સમાજમાં એકબીજા સાથે હળતા મળતા સદા એવી કલ્પના કરો કે મારામાં ઉદારતાનો ગુણ છે. હંમેશા ઓમ ઉદારતાનો માનસિક જપ કરો. એવો આત્મ સંકેત કરો કે હું દિન પ્રતિદિન ઉન્નતિ કરી રહ્યો છું. નિસંગ તમે થોડા દિવસમાં આ સદ્ગુણનો વિકાસ કરશો. જો પ્રારંભમાં તમને નિષ્ફળતા મળે તો નિરાશ થશો નહીં. ઉપર કહેલી સાધના નિયમિત રીતે કરતા જાઓ. છેવટે આ સદ્ગુણ તમારા સ્વભાવનું એક અંગ બની જશે. ઈર્ષાનો લોપ થઈ જશે. અસ્તુ.